આ છે કળિયુગમાં. રામચરિત માનસ એ કહે છે, નારદજી કહે છે ભક્તિ સૂત્રમાં, અને ભાગવતજી કહે છે. રામચરિત માનસ તો ન્યા સુધી કે ને રામ નામ અવલંબન એકું, એક જ રામ નામ એવું અવલંબન છે કે એનાથી તમે તરી જાઓ. કળિયુગ કેવળ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરે પારા. બીજું ભાગવતજી કે છે યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર. ન્યાય એમ પ્રમાણ આપે છે. રામચરિત માનસમાં પ્રમાણ આપે છે, વાલ્મીકી રામાયણમાં પ્રમાણ આપે છે, ભાગવતજીમાં પ્રમાણ આપે છે, ગીતામાં ભગવાન કહે છે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. હવે તો 18 જાતના તમને નોખા નોખા પ્રમાણ તો આપી દીધા, અને તોય તમારે નથી માનવું, તો એનાથી તમે મોટા મૂર્ખ્યા કેવો. હું તમને આલે એમ કહી દઉં, હું એક વસ્તુ સાપ, આપણી સાપ છે, આપણું જે અહીંયા હાલે એક આ સત્ય સનાતન વસ્તુ છે. આપણું એક સાપ હાવ ચોખ્ખું છે કે બકરાનો વાડો ન બનાવવો, અને ક્યારેય નહીં. દુનિયા જાતી હોય એમ વૈયા ન જાઓ. આ થોડાક દીમાં ગુરુ પૂર્ણિમા આવે છે. પેલા તપાસ કરો, જાણો હકીકતાની પ્રણાલી શું છે, મહાપુરુષની રહેણી કેણી શું છે, કેમ જીવન જીવે છે, પછી ત્યાં જાઓ. ઓલા ભેડ બકરાને પૂરી છે ને વાડામાં, પછી એવડે જે એનો માલિક હોય માલધારી, ઈ કે એમ જ એને જીવવાનું હોય, અંદર પૂરેલા હોય. એમ આપણે પછી એમ કરીએ છીએ. ગુરુદેવ એમ કે ને તમારે તમારા માતાજીને પૂજવાના, એટલે આપણે શત્રુજીમાં સુધી પધરાય એવી, તમારા પિતૃને પૂજવાના એટલે ગોપનાથ પધરાય એવી. એલા ભલામણા ગાંડા છે. શાસ્ત્રોમાં જ એનું વર્ણન છે. પિતૃલોક છે શાસ્ત્રમાં તે. પછી પંચદેવની ઉપાસના બતાવેલી છે. અને તમે સીધા ઈવડે એમ કહીએ તમારે આ નહીં કરવાનું, ઈવડે કાલ સવારના કોઈ પણ જાગીને મારી જેવા સોંટી પીડ્યા હોય અને તમે માની લ્યો તો તમે મૂર્ખ્યા કહેવાય. આવું ક્યાંય હા કીધેલું છે અમુક સમય જતા બધું છૂટે, પણ ક્યારે અંતિમ સમય. તમે ભણવા જ નથી ગયા અને તમને સીધા કોલેજમાં દાખલ કરી દેવા, તો એ કેટલા અંશે સારું છે અને ક્યારેય બનશે. અને જે એવા એવા એમ કહેતા હોય કે આવું નહીં કરવાનું, આવું નહીં કરવાનું, એને પૂછી દેજો બેહીને કે તમે પહોંચી ગયા. એટલી બધી વ્યાખ્યા કરતા હોય ને એને ક્યારેક પૂછવું, પ્રશ્ન કરવો, તમે પહોંચી ગયેલા છો? પહોંચી ગયો એ બોલશે નહીં. જે મહાપુરુષ પહોંચી ગયેલા હશે એ મૌન હશે. હા બોલશે શાસ્ત્ર પ્રમાણિત, તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તે, શાસ્ત્રની વિરુદ્ધમાં નહીં. પોતાની ફોજદારી ન હાલે. આપણે વાણી ગાતા હોય, વાણીના 18 જાતના ઉત્તર થાય. તમે એકની એક વાણી હોય ને એના 18 જાતના ઉત્તર થાય. તમારે જેવી રીતનો વાળવો એમ. આપણને આજ ગમે રીતે સમજાવી જાય ને આપણે માની લઈએ આપણે ડોકામાં મળે સાચી વાત છે કે બાપુ તમારી જય હો, એટલે જય હો નહીં, ક્યાં જ આવી જોવો, જય હો જરાય નહીં. તમે એટલા બધા સમજદાર છો, સમજી જાવ છો તો હું એમ કોઈ સામાન્ય કડીને તમને સમજાય. સતાર છે ને, ઓલો રાજપીપળામાં સતાર થઈ ગયું, મોમેડિયનમાં થઈ ગયું. એમ કે તો નામ સે બનત કામ, ધ્યાન સે મિલત રામ, બસે વો ઠામો ઠામ, ચરણો મેં શીતલાના. શું કીધું ઈ તમને ન દેખાણું. અને ઓલા એમ કે આમ કીધું ને આમ કીધું, ઓલા આમ કીધું ને ઓલા એમ કીધું, એ તમને દેખાણું. જ્યાં બ્રહ્મ વાક્ય છે અને આ ખોટું કહી ગયા. પ્રમાણિત થવું જોઈએ તો બધીથી થવું જોઈએ. મારો કોઈનો વિરોધ કરવો એવું નથી, પણ નિષ્કર્ષ નીકળવો જોઈએ તો 100% નીકળવો જોઈએ. તો એને એ જ કીધું ને, નામ છે બનત કામ. તમે 4 વેદમાં લઈ લો, નામનું એ જ કામ છે. તમારું કોઈ પણ કામ ના હોય, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, શિવ શિવ, હરિ હરિ, સીતારામ સીતારામ કરો, કોઈ પણ કામના પૂરી પરમાત્મા કરી જાય. તો એટલી ન્યાય પ્રમાણ છું. નામ છે બનત કામ, ધ્યાન છે મિલત રામ. તમે નામ છે એ નામની સામે ધ્યાન લગાવો અને એમાં તલ્લીન થઈ જાવ તો ધ્યાનથી પરમાત્માની પ્રાપ્તિ તમને થઈ જાય. નામ છે બનત કામ, ધ્યાન છે મિલત રામ, બસે ઓ ઠામો ઠામ. હર કોઈ જીવની અંદર પરમાત્મા બિરાજમાન છે. સૂક્ષ્મ રૂપે બધામાં છે જ તે, બરોબર. લાકડામાં અગ્નિ છે જ તે, સમાન રૂપે તો બધા લાકડાની અંદર અગ્નિ છે. ઘર્ષણ કરો એટલે પ્રજ્વલિત થવાની છે. એમ તમે રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, શિવ શિવ, હરિ હરિ, સીતારામ સીતારામ, કોઈ નામનું આલંબન લઈ લો, તમારા પરમાત્માના દર્શન થઈ જવાના છે. 100%ની વાત છે. પ્રગટ તો તમારે કરવું પડે ને. અરણી મંથન તમારે કરવું પડે. મંથન કરશો, દૂધમાં માખણ છે જ તે, પણ એને દહીં કરવું પડે, જવારવું પડે, એની પ્રોસેસથી ગુજારવું પડે, ત્યારે એનું માખણ ઉતરે, માખણમાંથી ઘી બને. એમને માથ નાખીને લઈ લેજો હોય તો છે તો ખરું જ તે ને, પણ એને બધી પ્રોસેસથી ગુજારવું પડે. એમ તમારી અંદર એ પરમાત્મા તો બિરાજમાન જ છે, પણ અનંત જન્મોના નોખા નોખા કર્મોના પડળ લાગી ગયેલા છે, કાંટ લાગી ગયેલો છે. એને સાફ કરવા માટે ભજન કરવાનું છે. બાકી રામ તમારાથી દૂર નથી જરાય. અહીંયા રામ બોલો ને રામ હાજર થાય, આઘો નથી. તમારી અંદર જ બિરાજમાન છે. ધ્રુવજીને ક્યાંથી દર્શન થયા હતા? પોતાની અંદરથી જ નારાયણના દર્શન થયા હતા. એમ કોઈ પણ મહાપુરુષ એને કહેજો ઉપરથી આવે ને ના પાડશે, ક્યાંય લઈને આવતા, તમારામાંથી જ બિરાજમાન છે. સુખી તમે થાવ છો, દુઃખી તમે થાવ છો, એ બધું તમને જોવે છે. આ શું કરે છે, ક્યાં જાય છે, હું ખાય છે, હું પીવે છે,
મર્યાદા છે ને, માણસની માટેની એક મર્યાદા છે. તમે નહોતા સમજતા, નથી ખબર, ક્યાં સુધી તમે બધું જીવી લીધા, બરોબર છે, જીવી લીધા તો જીવી લીધા. પણ જ્યાંથી તમને ગુરુ મંત્ર મળ્યો, દીક્ષા મળી, ત્યાંથી તમે તમારા જીવનનું પરિવર્તન કરો ને, ત્યાંથી પરિવર્તન કરો. જ્યાંથી તમને ખબર જ પડી ગઈ કે આ મોત જ છે, અહીંયા ખાડો છે, આમાં હું પડી તો મરી જ જવાનો છું, તો મોતમાં જ ન જવાય. સામે એરું જ બેઠો છે ને આંગળી દેવા થોડી જવાય ભલામણ. આજ નહીં તો કાલી કડવાનો જ છે. કદાચ 5 દી ન કડે, 6 દી નહીં કડે, કોઈ ગેરંટી ખરી? કડી જાય. એમ આપણને જાણીએ છીએ, જોઈએ છીએ કે હેરાન થવાના છીએ, છતાંય આપણે ન્યાસ જઈ તો આપણી જેવો મૂર્ખ્યો કોઈ નથી. પણ છતાંય કહેવા છતાંય જો માણસ ન સમજતો હોય તો પછી એને બહુ કહેવાય નહીં. નરવાહન એક દાસીને તારું સંપૂર્ણ ધન પાછું આપીને આદરપૂર્વક વિદાય કરી દેશે. દાસીના ગયા પછી થોડી વારમાં વેપારીએ પૂરી શક્તિથી શ્રી રાધાવલ્લભ હરિવંશ નામની ધૂન લગાવી દીધી. નરવાહનજી તે સમયે નિત્યકર્મ કરી રહ્યા હતા અને તેઓ શ્રી હરિવંશનું નામ સાંભળતા દોડીને કારાગર તરફ ગયા અને વેપારી શ્રી હરિવંશનો શિષ્ય છે એ સાંભળીને ક્ષમા માગવા લાગ્યા. સવાર થતાં જ આપણે વેપારીને સ્નાન કરાવીને નવા વસ્ત્ર પહેરાવ્યા તથા તેનું સંપૂર્ણ ધન પાછું આપી દીધું. વેપારી જવા તૈયાર થયો ત્યારે શ્રી નરવાહને તેને દંડવત પ્રણામ કરીને તેની રક્ષા કરી. રક્ષા માટે પોતાના સેવક તેમની રક્ષા સાથે મોકલ્યા. વેપારીના મન પર નરવાહનજીના વ્યવહારનો ઊંડો પ્રભાવ પડ્યો અને તે ત્યાંથી સીધો શ્રી વૃંદાવન આવ્યો. અહીં તેમણે શ્રી હરિવંશ મહારાજના દર્શન કર્યા અને પોતાનું સંપૂર્ણ ધન તેમના ચરણોમાં સમર્પિત કરી દીધું અને તેને અત્યંત દીનતાપૂર્વક શ્રી મહાપ્રભુજીની પ્રાર્થના કરી કે આપનું મંગલમય નામ કપટપૂર્વક લેવાથી પણ મારી પ્રાણ રક્ષા થઈ ગઈ. હવે આપ દીક્ષા આપીને મારા આ નવા જન્મને કૃતાર્થ કરી દો. આપણે દીક્ષા લઈને ત્યારે અહીંથી આ ફાઇનલ વસ્તુ હોય, દીક્ષા ગુરુ આપે ને આપણો જન્મ નવો થઈ જાય. તો પૂર્વેના તમે ભૂલી જાઓ, છોડી ગયો, નવા ન કરો તો હેરાનગતિ થાય, નથી થવાની. કોઈ પણ ગુરુ છે એ દીક્ષા મંત્ર આપે તમને, સદગુરુ ઓલી નહીં, સદગુરુ દીક્ષા આપે જ્યારે અને તમને મંત્ર આપ્યો એટલે ત્યાંથી એમ કે ભાઈ તમારો આજથી નવો જન્મ, તમે ભજનમાં લાગી જાઓ. તો આજ પછીના જે પૂર્વે તમે કરેલા છે કર્મો તમે એ બંધનથી તમે છૂટા છો. કેમ કે જે જીવ છે એના જે અંતકરણની અંદર પડળો છે એનાથી સાધન ભજન થાય એમ નથી. એની માથે અહીંયા આખો ઓલું થઈ ગયું. કેમ કે પરમાત્માનું નામ આવી ગયું, મંત્ર આવી ગયો, એક ઉર્જા શક્તિ પ્રગટ કરી શક્તિપાતથી, એટલે જીવ ત્યાંથી નિર્મળતા તરફ હાલે છે. તો ધારે તો પોગી જાય છે. પણ હવે ન્યા સુધી પોગવા માટેની પ્રોસેસ છે ને પાછો નૈયા ફસાઈ જાય છે માયામાં. ગુરુદેવનું કામ એ છે તમને એક ફેરી રસ્તો બતાવો, એક ફેરી હજી શેતવી દેવા, હજી એક ફેરી શેતવી દેવા, 3 ફેરી હોય બહુમાં બહુ, પછી વધારે ન હોય. પછી તમને દર ખેલે કીધા ન કરવાનું હોય કે તમે આમ કરો, તમે તેમ કરો નહીં. તમે તમારી મરજીના માલિક હો છો, કોઈને બંધાણેલો હોય નહીં. આપણે ઘણી વાર કીધેલું અને ઘણા માણસો એને અનુસરે છે. હું કેટલી વાર મેં વાત કરેલી કે ભાઈ અમુક સમય આ પછીનો સમય શરૂ થાય, હજી હું કહી દઉં, સાંભળી લેજો. જે માણસો એમ કહે ને કે નહીં થાય, 26, 27 ને 28 આ 3 વર્ષ કદાચ દેશમાં અતિવૃષ્ટિ એટલી બધી થાય એમ કીધેલું છે. અતિવૃષ્ટિ આખા વિશ્વની અંદર તમારું પકવેલું અનાજ નેસ્ત નાબૂદ થઈ જાય અને 27-28માં દેશનો જે ખજાનો છે ને અન્નનો ભંડાર, એ ભંડારમાં એટલા બધા કીડા લાગશે કે અન્નનો ભંડાર જો સરકાર ધ્યાન નહીં આપે ને તો કાંઈ નહીં હોય. ખાહે હું માણા મોટામાં મોટી તંગી બતાવેલી છે 26, 27 ને 28માં અન્નની. હવે આપણે આ ઘરની વાણી છે ને અચ્યુતાનંદ મહારાજની ભવિષ્યવાણી છે, બરોબર. અને આની માથે રિસર્ચ કરેલું માણસોએ એક સત્ય થયેલી છે. આપણને અત્યારે વાત કરી ભાઈ તમે એ કે ફેંકવાની વાત નથી સાહેબ. એક વાણીને તમે પ્રમાણિત કરતા જાઓ ઠેઠો સુધી. આ વાત એમાં પ્રમાણ સાથે લખેલી છે. આપણે ઘણી વાર કીધેલું કે ભાઈ 2-3 વર્ષ એવા છે કે અનાજનો સ્ટોક રાખજો, પછી પાછળ એવો સમય આવશે કે અનાજ હાટું થઈને માણસને મરવું પડશે. આપણે સુરદાસજીના પદમાં કીધેલું છે 1 કિલો સાવલ હશે ને, 1 કિલો સાવલ એની પાછળ 50 જણા બેઠા હશે, તો ખાહે હું ખાહે. હાલત કપરી આવી જાય ને સાહેબ, અનાજ માટે માણસને મરવું પડે. કોરોના આવ્યો ત્યારે મારું તમારી કોઈની ફોજદારી હાલી હતી એમ. હજી આગળ આવા સમય આ જે સમય આવે ને એ સમયમાં ભયંકર રોગોની તૈયારી થાય. જ્યાં થયેલા છે, જે દેશો બરબાદ થઈ ગયા, અતિવૃષ્ટિ થઈને ધારે કે મીડિયા સાંભળજો તમને ખબર પડે. ચાઇનામાં એમાં કેવી અતિવૃષ્ટિ થઈ, કાંઈ નેસ્ત નાબૂદ કરી નાખી. હજી આપણે અહીં નથી ને આપણે એમ કે પહેલા જે અમુક ભવિષ્યવાણી બીજા કરેલી હતી ખોટી પડી ને એમ કે ભાઈ એવું કાંઈ થોડું થવાનું નહીં.
ઈવડાઈ કરનારા બીજા હતા, અને આની એક એક પ્રમાણિત થયેલી છે. એટલે આપણે રોજ 2-3-4 દીએ 2-3-4 દીએ ટકોર કરતા જોઈજો ભાઈ હજી સમય છે, હજી શેતી જજો, કેમ કે પાછળનો સમય જે શરૂ થાય ને એ સમયમાં પછી કાંઈ નથી હાથમાં રહે. પણ આજ માણસ નહીં માને તો એ સમય આવશે ને ત્યારે એને નજર સમક્ષ પ્રમાણિત થાય કે આ વસ્તુ હાસી છે ખોટી છે. અમુક આ પ્રાંતની અંદર વરસાદ પીડ્યા, આ માંગરોળમાં ને એમાં પીડ્યો, ઝીલી એક એવું લાગે તમને? 24 કલાકમાં 22 ઇંચ વરસાદ કયું ગામડું ઝીલી એક રે ખરું કઈ? એમ બરોબર પાક માથે આવ્યો હોય મોલાજ અને લેવા મળ્યો હોય શું હાથમાં રહેવાનું છે? રે ખરું કઈ? મહાપ્રભુજીએ તેમનો આગ્રહ જોઈને તેમને દીક્ષા તો આપી દીધી, પરંતુ તેનું ધન સ્વીકાર ન કર્યું તથા વેપારીને શ્રી હરિજનની સેવા કરવાનો આદેશ આપીને વિદાય કરી દીધો. અને તેના ગયા પછી કેટલાક દિવસ બાદ નરવાહનજી મહાપ્રભુજીને મળ્યા તો મહાપ્રભુજીએ તેમને પોતાના હૃદય લગાવી લીધા અને તેમને કોઈ પણ સ્થિતિમાં હિંસાનો માર્ગ છોડી દેવા કહ્યું. નરવાહનજી અદ્ભુત ગુરુ નિષ્ઠાથી પ્રસન્ન થઈને હિતાચાર્યએ પોતાના 2 પદોમાં તેમના નામની છાપ આપી દીધી. આ બંને પદ હિત 84માં સંકલિત છે. જે વ્યક્તિ રોજ ઉઠીને શિકાર કરવો, માણસોને લૂંટવા આવો હતો, એ વ્યક્તિને આજનો વાલ્મીકી કહેવાય એવો બનાવી દીધો. નરવાહન એટલે એ સમયનો મોટામાં મોટો ખ્યાતનામ ડાકુ એ પ્રાંતનો, અને એ પ્રાંતમાં બહુ ડાકુ થઈ ગયા બધા. આવો માણસ હતો, એ માણસને વાલ્મીકી બનાવી દેવો એટલે કોઈ સામાન્ય વાત તો છે નહીં. આ સંત જ કરીએ કે બીજું કોઈ ન કરીએ. શ્રી નરવાહનજી પોતાનું ધામ, ધન અને પરિવાર પોતાના ગુરુ શ્રી હરિવંશચંદ્રની કૃપાનું ફળ માનતા હતા. ગુરુ શરણોમાં તેમની અનન્ય આસ્થા હતી. આ કારણે એમનો યશ સંસારમાં ફેલાઈ ગયો હતો, અને ગુરુદેવ પણ આમની ગુરુ ભક્તિના નવા ચરિત્ર જોઈને રીઝી ગયા હતા, અને પોતાના 84 પદોમાંથી 2 પદોમાં એમના નામની છાપ લગાવી દીધી. હિત 84 છે, એમાં 84 પદ આપેલા છે. એમાંના 2 પદ એવા છે કે નરવાહનજીના એના નામથી લખાણેલા છે. આ ઉપરાંત ગુરુદેવે નરવાહનજીને નિકુંજ ધામનો સંપૂર્ણ વૈભવ પણ દર્શાવી દીધો. અહીંયા પોગવું એ માટે તો માણસ ભજન કરતો હોય, નિકુંજમાં જવા માટે. કૃષ્ણ ઉપાસક હોય, રાધા ઉપાસક હોય, એ નિકુંજ જવા માટે મહેનત કરતા હોય. સીતારામજીના ઉપાસક હોય, સાકેત લોક જવા માટે મહેનત કરતા હોય. શિવ પાર્વતીના ઉપાસક હોય, કૈલાસ જવા માટે મહેનત કરતા હોય. કેમ કે આ બધા નોખા લોકો છે. વિષ્ણુ લક્ષ્મીનારાયણના ઉપાસકો હોય તો કે ભાઈ વૈકુંઠ જવા માટે મહેનત કરતા હોય. બધા નોખા ધામ ધરા છે ત્યાં જવા માટે જે સાધક છે એ મહેનત કરતો હોય છે, એ સહજતાથી મળી જતું હોય. આનાથી બીજી મોટી કૃપા કઈ હોય? અને આપણને આ કળીકાળમાં ખાલી રામ રામ કરવાથી, જે કઈ નામ પકડી લો એ નામને જપ કરવાથી મળી જાય. આનાથી મારો યુગ કયો કેવો? અમુક ક્ષેત્ર, અમુક તીર્થ આપણે ઘણી વાર કીધું ભાઈ તમે કળિયુગમાં 4 ધામની યાત્રા કદાચ ન થાય, એકમાત્ર જગન્નાથપુરીના દર્શન કરી લો એટલે 4 ધામની યાત્રા આવી ગઈ. આ કળિયુગમાં કીધેલું છે. અને કોઈના જીવનકાળની અંદર માણા 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લે તો એને કદાચ કાંઈ સાધન ન થાય, અને પછીના કર્મોમાં કાંઈ એવી ભૂલ ન પાડે તો શિવનું સામીપ્ય એને પ્રાપ્ત થઈ જાય. આ શિવપુરાણનું પ્રમાણ છે.